ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી કઈ બાયુ માથે લોન લેવાય તને બાપા ક્યાં આયલા જવા નહીં રહેવા દે હું આયલા દે કોઈને ખબર ના પડે તો તું મૂંગો રાજે વચમાં હોય ક્યાંક એને બકીને બેસતો નહીં ખાન પે આયલા જવા નહીં રહ્યો શું થાય અમારે બીજાની બાઈ ઉપર લોન નથી લેવી મારે મારી ઘરવાળી ઉપર લોન આની ઘરવાળીમાં અમાર ઘરમાં ગમે એમ કરતા મને કઈ વાંધો નથી તને શું પીડા છે ને કે જીવે કે આયલા જવા નહીં રહ્યો ભાઈ કા શું થાય એમાં કઈ ના થાય આમ કઈ વેચ નાખી વેચ નાખી લોકો લખાણ માથે હોય કાગળિયા માથે હોય અને કે જાય નહીં આજકાલ ભેહું ઉપર લોન જડે બધે માં કૈડા ઉપર લોન જડે હું બાયુ ઉપર લોન ના જડે હા બાઈ માથે તરત જડી જાય જડી જાય. હા આગને આ વાલ્યુ આવે એટલે ઓલો કરીને વયો ગયો કેવો નામ વિજય માલ્યો તારો હગો અડધા દેહ ને ખાઈને વયો ગયો આપણે ક્યાં ન્યા એટલું બધું ખાવું આપણે તો 20 લાખ લૂપ પડી જોઈએ રોગી 20 લાખ રૂપિયા બોલ કરી ગયો ઓલો વિજય માલ્યો ને આવે એ વાલ્યો આ વાલ્યો ભાઈ હા આટા કામ કરી શકે આ તો બિચારો વાંઢો છે ને ખબર પોતે થઈ જાય ઉલ્યો હટાણે એમ જ છે હા બાકી આ જો જાય તો મને કઈ વાંધો રામ 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 કેમ છે બસ મજામાં શું ફોન કર્યો તમે સંડાસ કરવા ના દી હકે અરે ભાઈ ન્યા પછી કઈ ન્યા બપોર સુધી ના પડ્યું રેવા આ કામની વાત છે શું કામ અમારે ઘરની એક તકલીફ પડી ગઈ તકલીફ બીજી કઈ નથી પડી અમને ઘણા બે બાયુ પાસે લઈ લીધા અમે બરાબર અને પોટલું ભર્યું બરાબર પોટલું ભર્યું ને હાલતા થયા ને લખવાડો ફર્યો કાલખા હા ઈ કે ભાઈ કેમનું જાવું પછી આને તો બિચારા અમે જીવ હોય હાથું કહી કે આ ઘણા મૂકવા જાય બેંકમાં ને ગોલ્ડ લોન લેવાની છે કઈ તમે કીધી લખો કે તો એમાં શું ફાયદો આમ કઈ ફાયદો અહીંયા ઘણા દઈ અને બેંક આપણે પૈસા દઈએ તો આ બધું કરાવે કોણ આમ કઈ વાલભાઈ તો એમાં વાલભાઈ ને શું ફાયદો તમને એમાં કઈ ફાયદો થાય તમારે હક પણ થઈ ગયું ના બારે હજી બાકી છે વિવાહ થઈ ગયા ના હજી બધું બાકી જ છે આપણે તો એક આઈડિયા દઉં હા બોલો કે આ બાઈ માથે લોન મળે ખરી તમે શું હાલી નીકળ્યા બાઈ માથે કોઈ લોન જડે કઈ વાત કરો ક્યાં સાંભળ્યું તમે ક્યાંય છાપામાં ક્યાંય સાંભળ્યું ક્યાંય કે બાયુ માથે લોન જડે એમ ક્યાંય જગતમાં નથી સાંભળ્યું પણ હું એમ કહું કે આ ઘણા છે એને આ મૂકી બેંકમાં બરાબર એ તો મૂકી દેવાના છે મૂકી દેવા ખાનામાં બરાબર માથે મારી દે હાસણું બરાબર પછી અમે જેથી રકમ દેવા જાય બરાબર તે અમને ઘણા પાછા ચડે એમાં તમને કઈ ફાયદો ના ઈ વાત તો તમારી સાચી ખાનામાં પડ્યા રહે ને ખાનામાં પડ્યા તમે કઈ પહેરીને ત્યાં નથી ફરવાના ના ઈ અમે ફરવા કદાચ ના ભરીને દાંટો માર દઈ તો એ ઘણા હું તો વેચ્યા ગયો ક્યાંય હા ઈ તમારી હા કે પહેરીને ફર્યો ના ઈ કઈ નહીં તમને કઈ ફાયદો જ નહીં પણ અમે એક વિચાર કર્યો કે જીવાના કરનારિયા ને એને મંડાણમાં મૂકી દઈ તમારા પાસે હવે કેવી વાત કરો તમે કોઈક ની બાયુ તમે જીવાભાઈ તમારા ઘરવાળાને મંડાણમાં મૂકવાની વાત કરે આવી વાત કરવાની હોય કોઈ દી પણ વાત કરું તમને મગજમાં બેહે તો વાત છે નકર અમારે જે છે પોઝિશન કઈક કર્યું હા બરાબર હાલો બોલો આગળ બોલો તમારે કેટલા વર્ષ થયા મારે છે 32 વર્ષ 32 વર્ષ થયા ને 32 પછી લખવા હક પણ થયા થાય ક્યાંય રામભાઈ 32 વર્ષ વટી ગયા પછી હક પણ થાય ખરું જીવા થાય ના કોઈ પછી કોઈ નથી ઈ વાત તો એટલે તમારી જિંદગી અમને વાંઢા પણ કાઢવું એથી મારી વાત તમે સાંભળ્યો આ બાઈક તમને છે ને લખાણ અમે કરી દઈ 6 મહિનાની માલિકો જો અમે ભરપાઈ ન કરીએ પૈસા તો આ બાઈક તમને ખરકાવી દઈ લખાણ માં આખી દુનિયા હાલે તમારી પાસે લખાણ છે સ્ટાફ છે 57 નો સ્ટાફ પછી 7 રૂપિયા જે સ્ટાફ આવે મૂંઘામાં એના માથે તમને લખાણ કરી દઈ આટલા વાર મેં નોકરી કરી મારી આવી બુદ્ધિ કામ ના કરી જોયું ને મારી બુદ્ધિ તમારી બુદ્ધિ એટલે બુદ્ધિ પણ તમારા ઘર ઘણું થઈ જાય તમારા તમે બાઈ વાળા થઈ જાય પરબારું થઈ જાય પરબારું બધું થઈ જાય ને હા કઈ ખર્ચો નહીં ડાયરેક્ટ સીધું ઘર ઘણું કઈ ઉપાધિ તો નહીં કઈ વસ્તુ જ નહીં બાઈ ની આવી જાય તમારે ઘરે ઉપાધિ ના રહી મારે હો તમારા રોટલા કરી દે લુગડા ધોઈ દે એ તમારે આનંદ કરો બે મારા ફરવા જાવ હા પણ એક શરત હા તમારે મને પાકે પાયે લખાણ કરવું લખાણ કાયદે છો હું પેલે કરતો જ લખાણ તો કરતો જ પણ પાકે પાયે અનુભવી માણસ છે હા અનુભવી માણસ છો તમે બરાબર હા આ પાકે પાયે કાગળિયા તો કરી નાખ્યા હા
પણ બાઈ નું કઈ નક્કી નહીં વહી જાય તો બીજે દિવસે મારે શું કરવું? મારા ખાનદાનમાં ના આવે. આર્યો દીવો પૂછી લ્યો. અત્યારે ખબર છે ને બધા વાંથી બીજે બહાર થી પૈણાવે ને પછી બીજે દિવસે ભાગી જાય એવા ઘણા પૈણા છે આપણે પછી. ક્યાંય ના જાય, લખાણ છે. બરાબર. ક્યાંય એનું પછી ક્યાંય લગ્ન ન થાય. તમારા એની બધું લખાણ કરી દીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. અને જો બીજી વાત, હા, કામકાજ કેવું કરશે પછી આવીને ઠામણા ના હાથે ઉલારે ને પછી બહુ વ્યવસ્થિત આર્યો. ભાઈ તમે અનુભવ કયો મને, શું કીએ અનુભવ તમે મને કયો? હું તને કહું વાલા, સવારમાં ઉઠે બરોબર, ચા પાણી કરી દઈએ, કઈ ઘટે ને હંજવારી પોતા કરી દઈએ, હોશિયાર. અને રૂડી રૂપારી 150 કિલો વજન, 100 કિલો ગામમાં ન હોય. અને એવી 5-7 પૂરી બાઈ તને દીએ કોણ? અને કામે કરે. મને એમ થાય કે હું દઉં એમ વેજે કીધું એટલે બધું કામ કરી દે. સવારમાં 4 રોટલા ખાય અને બપોરે 7-8 રોટલા, અને સાંજે તા પછી માની લેને કે જો થાકે નહીં તો શું નકર 10-12 રોટલા ખાય. આનો એકાદો સાહી નો જોઈ, બાકી કઈ નંબર. અને હોવરાથી હું ગેરંટી દઉં, હોવરાથી મરે ના તો અમે તમાર ઘરે કામ કરવા ના મરે. હું કે બહાર ગયો પછી પગ પગ કઈ દબી, અરે આજીવાલી હું ગરુઈ દબી દે. હા, ઈ આનું કેવું શું થાય, આ બિચારો ભોરો માણસ એક કે આને રક્ત થઈ ગયું ને ત્યાં ગરામાં બામ ચોપડી નાખ્યા 1 કલાકમાં તો હાવ રેડી કરી દીધો. માથું દબાવી દે, પગ દબાવી દે, કઈ ઉપાધિ જ નહીં ને. ઈ તમારે પાછ ધોતર ફૂલ જેવી. હા, ઉપાડી એક નંબર. આવીને તમે તમારી જિંદગીમાં ધડીએ જ જાતા તમારે. નકર અમારે તો કામ બીજો, અમે બીજો કઈ ગોઠવણી કરી લેવું. જો વેજાભાઈ આપણે છે ને પરબારું થાતું હોય તો આપણે આ મંજૂર છે, કઈ વાંધો નહીં, આપણે કઈક નવું કરીએ. પરબારું જ આ પરબારું જ છે. આ તો સ્ટાફ લઈ આવજો ને તમને બધે લખાણ કરી દઈ. પાકે રોકડા 2 લાખ રૂપિયા જે હવે એમાં હું ન્યાય રૂપિયા કરે. આલે પણ મળે કોઈ બાપા બેંકમાં થપા પડ્યા તિજોરી પડી હોય, આવી ગયું સબ કુછ હોય, બધું જોઈ આવ્યું. આપણે રોકડા જોઈ ને, હું ઈ રોકડા જ હોય, ત્યાં કઈ બીજું કઈ ના હોય. રોકડા કાઢીને લઈ ગયા આપણે 20 લાખ રૂપિયામાં કામ કરોડ લઈ જતા હોય બધા. એ આપણે આ ઓલો માલિયો કેટલા લઈ ગયો? આ ભલે કઈ વાંધો નહીં, ઈટા ઘણા કરી દો, કઈ વાંધો નહીં. હવે આપણે કાગળિયા બધું કમ્પ્લીટ કરી લઈ. મને આ મંજૂર છે તમે જે કયો છે બરાબર. તમારા માથા હમણાં દયા કાકા ભાભાનું એવડું કામ કરી દીધું. તમે 24 કલાક અમાર ભેગા જિંદગી મદદ કરો. ભાઈ હું બાઈ વાળો થઈ જાઉં. હા બસ બાઈ વાળો તો ઠીક. વાલિયા તારા માથે ગામમાં કોઈ મારો દીકરો ઝાપટ તો ઘા ના કરે. અરે એ હોશિયાર દીકરી એ ઘેર જ છે. ખાલી આમ એક ઝાપટ મારે ને તો જઈવા દેવાને તો ગોથાલીએ મરવી દે. તારા ઉપર કોઈ તને ઝાપટ ના મારે ગામ. ઝાપટ ના મારે. હા ઈ મળે લૂટકી. લૂટકી એમ. 5 જણા ગમે એવો આવે ને તો આમ બે આંખે ફળફળ મારી મેં તોડી સારું લ્યો તો તમે સેટિંગ મારું કરી દીધું ઈ થઈ ગયું. અને હવે તો આપણે કાલક ને જોઈ બરાબર. કાગળિયા કઈ તમે તમારી વ્યવસ્થા કરો. વ્યવસ્થા કરો. હાલો હું જાઉં. ચા પાણી નથી પીવા? ના ચા પાણી હવે તમે હવે આટલું હરખ છે થઈ જાય. એ તો બધું સમજાઈ ગયું બરાબર. બધું પાકે પાયે બધું ઈ તો કરશે આપણે. તમે સમજાવી દીધું તને બધું જોવું જોઈએ. થઈ જાય બધી. તમે કામ આવ્યું? એટલે કામ આવ્યું તમારે હું આવવું નહીં કઈ? જાઓ જે આમ નામ સીધે માર્ગ છે ઓનું કર પડી. તમારે ઘરના અમારે કઈ જોતા નથી, તમારે કઈ વસ્તુ અમારે જોતી ને તમે નીકળો હાલો. નીકળો એટલે ક્યાં તમારા માટે કઈ વાપરીસી કઈ હું સાંભળો. કઈ કઈ કુસુર કુસુર કરો છો? હા કુછર પૂછર નહીં, હું મૂંગા આમ બે હી મોઢા માંગરા નાખીને જાણું જાણુંની વાતો કરતા હોય. બીજું કઈ તમને કારા ધોરા નથી કહી દીધા? અને અમે અટાણે જઈસી પણ જો વાહેથી કઈ પણ અમારી વાતો કરી કે વાઈટું છે ને એટલે બિલકુલ મજા નહીં આવે. બદલી આવે તમે શું કરી લેહો? લે છે હું રહોલામાં ઘરી જાવને સાલમુનિયું રીંગણા સુધારો રીંગણા. કેમ જોયું ને બોલી બોલી એટલે માથા ભારે અમારે મારે માથા ભારે એટલે આ વી જરૂર છે તમારે. તમારે ત્યાં શું છે કાગળિયા વાળા ઓલા ઓલા આવ્યા રાખે એટલે આ સીધી ડેલી ની ઉભી જાય. અત્યારે તો કઈક આડી દેવા થઈ ગયા ભાઈ લડી લેતો બરાબર છે. ડેલી ની ઉભી જાય એમ જ કહી દઈએ. અત્યારે ઈ તમારા ભાઈ સુતા છે, જવા દો તમારા રસ્તે એમ જ કહી દઈએ. ઈ બરોબર. એટલે તમે બધું થઈ જાય. ઈ તમારે ટેન્શન નહીં કઈ. કઈ ઉપાધિ કઈ ઉપાધિ ના કરતા. કઈ વાંધો નહીં તો આપણે ગોઠવીએ બરાબર. આઈ ગોઠવી જ નાખો હવે. કાગળિયું લઈને આવજો આમ સહી સિક્કા કરી દે. એમ કરી હાલો બરાબર. બસ રેડી હાલો હાલો ઈ એક કામ થઈ ગયું. આવજો ચા પાણી પીવા જ બેસજો. ના ના આ જો આવો. હરખાઈ ગયો અમને નથી થઈ ગયું. તને કહું હરખાઈતા જો એનું મોઢું કયું એવું કરતું તો હો કરતો તો બાઈ નું કીધું ને આ તરબૂચ જેવું મોઢું કર્યું. ઈ આ વાત કરી એટલે કેમ બધાને હાવ રૂનક બદલી એ હારા ને બદલી જાય. મને તી વૈસા ખાલી વાત કરીને કે આ જગ્યાએ એમાં વેજ્યા તને કહું આ વાલિયાને જે હરખ છે ને એટલે માલિયાએ જેમ પૈસા નું કર્યું તો ને વાલિયાને બાઈ નું હરખ છે. અને મરવાનો છે એ હરખ હારો નહીં. આજે આપણે ઘર કરના બેઠા ચાર તને એક વાત કેતા ભૂલી ગયો.
પછી જો તું આ દઈ દે તો મારે આજ કરે બીજું હક પણ કરવું હો. પણ ભાઈ નથી તું મારી વાત તું હાલવા તા દે બધું કઈ પૈસો થઈ ગયા હે કઈ નહીં થાય હા? મજા કર એમને આ બાઈ વહી જાય ને ના કદાચ આ મોકલી દેવી મારા એવું હોય ને કતરી લાય આ તો વાલિયા ને તો આવો તો રખવા આવી ગયો આમ જો હા. એ મોકલી દેવી આજ કરે હે ને જાડી નથી ગોતું લે આજ આ જેવી હું જેવી કરતલ જેવી હા આવી નહીં હા ના માપે મારા જેવી ઓલે રાજી થજો ઓકે આ એટલે મારે બીજી જોઈએ હા પણ બીજી મારી વાત સાંભળ આ તા ક્યાંય રૂપારી બે હાર્યું છે તાર્યું હાર્યું છે અને તારો હોહરો છે ને હાવ કમ્પ્લીટ જ છે એ ઉલી નથી તેદી આપણે ગયા તા તેદી ઉલી ફરાકડા વાળી મોરથી ગરમ થાય હા મોરથી આપણે આમ ગાયરું બોલીએ હા તાર હોહરો પછી હા. તારે હિંહલી કાઢવી દવાની દવાની નહીં તો એ હિંહલીમાં ભર લેવાય ઓલી પાણી સોડા પાણી ભર લેવાય પાણી ભર લેવાય હા એને ક્યાં શુદ્ધ ઝેર છે શું છે શુદ્ધ જે અને મારા જેવું નથી આમ કરીને તો પોલો આમ હાથ પકડી લે હા, હા. ના ના જમાય તમને હું મરવા લઈ જાઉં લઈ જા હે? લઈ જા એમ કહે એ તો ઉલી નથી ઉલી છૂટા મોવારા વાળી હા. ફરાકડા વાળી બોલ્યું ગોટણ સુધીનું પહેર્યું તું ઈ જાવ હા? ઈ જાવ હા, ઈની આ હાલે. ગઈ લઈ આવી હા આને તું મોકલી જ દે હા ઈ હોય જા અને પૈસા હો પૈસો મને ય દેવાનો હા વાપસ હા તબેલામાં આપણો બધા આપણો આ ભલે લઈ જાય તું તારે વાલિયાને એમ કે અટાણે થઈ જાય તું ને અટાણે લઈ જાય તો અટાણે ભલે લઈ એ અટલ ને એમ તો બહુ કોશિશ કરવી પડે જાય હા બરબાદ ના થાય હા તો કઈ વાંધો નહીં. આમાં બધા વેદ ભણવા પડે હે ને? હવે આને તો મારા બાપ ક્યાંક હરગાવ નાખ કરશન જોટા ને શું કરવો જોટો તારે ભાઈ તને નથી ખબર આ જોટો કેટલું કામ આવે હે ને ઈ હા હા હું વરી પાછા અપડી જાય તને ખોટે ખોટો આવે ને જિંદગી આમાં નામાં વહી ગઈ તારી મને આના વગર હાલે નહીં ભાઈ પણ છે ને હું તને શું કહું એવડું રખાય બીજું લોઢાનું બનાવવા તો દીધું હે ભાઈ તારાજી બની જાય તો પછી લઈ આવું નહીં આવા જોટા આ છે ને આ બધા કાનૂન વિરોધ ના આ બધા કામ જ ના કરે આ ભેરા રાખીને વરી તને ભડાકે કોક ને દઈ દે તું વરી પાછા તને જેલમાં લઈ જાય વરી પેરાલાલ ઉપર તું સૂટ વરી પાછા બે ને ભડાકે દે તું એ આ ભાઈડે કામ લીધું હોય ને હમ. ઈ પછી મૂકે નહીં તારી પછી મારે જવું પડે જેલમાં કે ફાંસી હા તારી જિંદગી એવી થઈ ગઈ હવે ખોટે ખોટી હવે શાંતિથી જીવન અને જીવાય આના વગર મેળ નહીં આવે ભાઈ. હા ભલા ક્યાં ભાગ્યો બસ આ કાંઈ નહીં આ લોન ના રૂપિયા દેવા જવાના હતા હા લોન ના રૂપિયા દેવા બેંક નું તારું સારું હાલતું લાગે હા બેંક નું હમણાં સારું હાલે લોન બોન હા. બધી શું છે બધા ઘર લેતા હોય પગાર મકાન પગાર લેતા સારો હે બેંક માં હોય. બેંકમાં પગાર સારો હમણાં કેટલો દીએ હમણાં તો 40 ઉપર દઈએ છે હવે ધીમે ધીમે જોઈએ હવે. ઈ સારું સાલી ઉપર ઘર ખર્ચ બધું નીકળી જાય શું કે હમ. બરોબર ને કરશન ઘર ખર્ચો ઘર હમ. 40,000 રૂપિયા થોડો અને એકલો છે પાછો હા ભાઈ એક બીજું ડોહી શું પાસે છે? કોઈ નંબરે 40 ઘણા ને આ વકીલ માં ધોળા ધોળી થોડા કરવી, થોડી ખોટે કરી ખોટી. કોઈ મળે આ તો ફિક્સ પગાર મહિને થાય એટલે તરત આપી દઈએ એટલે આપણે કમ્પ્લીટ બીજું શું હોય તો કિને આ લોન ના રૂપિયા દેવા જાય આ લોન ના આપણે વેજાભાઈ ને નહીં ને જીવાભાઈ ને હા? શેના ઉપર હે શેના ઉપર વેજો એટલે ભાઈ એ તો તમને નથી આ ખબર? અમારો વેજો હા એવી. હા હા એને લોન દીધી હા એને લોન દીધી ને તો પેઢી ઉઠી જવાની બેંક ની મરી કેમ? ગયો તો ભાઈ હે કેમ એની પાસે પણ તમે લોન એને દીધી કે ના ઉપર? શેના ઉપર દીધી એ તમને નથી ખબર ના હા ભાઈ એને ઈ ભાઈ ઓલી પ્રોપર્ટી બૈડા ઉપર કઈ નથી દીધી ને બૈડો કઈ બાપ નો નથી કઈ એવું છે હા સરકારી કઈ એના ઉપર લોન નથી લીધી ને ના ના એના ઉપર નથી લીધી તો લોન બાઈ નો ગયણા બૈણા ના એ ઘરેણા ઉપર તો ઘરેણા તો બાયું દીધા નહીં હા ના જ દે ને લુખી ના દે અને કઈ કજી હાલતા હતા ને દીધા ને એવું બધું હતું તો પછી મને બોલાવ્યું અને મને કે ઘરેણા તો નહીં આવે ના જ આવે ને મેં સિબલિન ના પાડી દીધી હતી ઘરેણા સામું જોવે દેજે બે અને ધોકા અમે તો બચપનના ઓળખીતા જ છીએ હા ભેગા રમતા મને ખબર ના હોય પણ એમાં પછી વચમાં એવી અમારી શરત થઈ છે ને કે જો ઘરેણા ના હોય હા તો પછી જીવાની બાઈજી ભમરી છે ને ના હોય ઈ મારી હારે ઘર ખાવી હતી એવી રીતના વાત થઈ લે મોટા મરવા નથી આ દીકરા માર્યા એટલે બાઈ બાઈ. પાછું ગયો તા હું હું પાડી આપણી સમજ્યા ફેર જીવાની બાઈ ભમરી એ મારી હારે ઘર ખાવાની વાત કરી એને અને મારે બાઈ કઈ છે નહીં તો મારે પરબારું થઈ જાય તો મારે સારું ને તો મને મેળ આવી જાય એમ તો મેં પછી નક્કી કર્યું એટલે તમારી બેંક બાઈઓ ઉપર લોન દે અમારી બેંક બાઈ ઉપર લોન ના દઈએ હા પણ તમે પણ અમે setting- હરખપદોડા થઈને લીધું અમારે સેટિંગ હોય ને તમે સમજો ને ખીમભાઈ પછી એમાં બધી એક કોક વાલા કોક સાંભળ છે ને
તો આબરૂ જાહે તમારી બધાયની. આ બાયુને ખબર છે કે ભમરી ને કિના ઉપર લોન લીધી આ બેય? પણ એમાં એને જરૂર હતી અને મારી જરૂર છે ને એક બાઈ ની, એટલે પછી મેં કીધું હાલો કરી નાખી, બીજું હું હારું, પતે હારું, એમ. દઈ આવી લોન બીજું હું. હા તો કઈ વાંધો નહીં, હાલો હું દેતો હું. કેવા કેવા માણસો પીડાય. આ મારા દીકરા છે ને, આ બાયુને ખબર નથી. ભાઈને જ બિસાડી ક્યાં ખબર વેલા. ઉપર ફોન કરવા દે. કીધા કીધા નકા મરી વરી જાવું જોઈએ મારે. હા વરી મારે જાવું જોઈએ જોતો લઈને. હા હવે તું રાખજે જ જોટો ફેરો. લગભગ આમાં જોટા ની જ જરૂર કે પડે. હું કામ નો હોય. હા, ના ઈ વાત તારી હાવ હાચી. પણ તમે એ સિબલી એ જરીક અહીંયા આવતા આસો પાલાવી આવે બે. આવે હા હા કઈ નો હું તમને કહેતો હતો. તમે જો હું આને લઈને ફાક ના ક્યારે ગબ્બા કામ આવે. આ ગબ્બો કામની વસ્તુ છે. મારે હવે જરૂર પડી છે. આ મારે પૂછવું ખાસ છે સિબલી ઉપર કઈ નથી લીધું ને. ઉતલે જ આવે. હા હા એ જય શ્રી કૃષ્ણ કરસન્યા. આ વાહ સિબલી જય શ્રી કૃષ્ણ ભાઈ. બે જય બે શ્રી હપીને આવ્યો. હા બે હપીને આવ્યું. બે બે એ હું ફોન કરીને ડાયરેક્ટ બોલ કે અમે ભાઈ ગયું કે હું કામ હશે વળી.